મારા મિત્રો તો આજે આપણે આવી ગયા ડોગર રોપવા એટલે કે આપણી પોતાની જે ડોગર રોપા છે એટલા માટે આપણે આજે ઘરે જ રહેવાનું કામ કરવાનું આજે. તો મિત્રો ડોગર રોપ્યા પછી આપણે ઘણી બધી જગ્યાએ આપણે જવાના સારા લોકેશન એવા આપણે શોધી રાખ્યા એટલે જઈશું આપણે તમને બતાવીશું વિડીયોમાં. તો અત્યારે ટાઈમ નથી એટલા માટે આપણે ઘરે જતા નથી એટલા માટે. તો આજે ઘણા દિવસ પછી આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું કારણ કે કોઈ લોકેશન હતું નહીં આપણી જોડે એટલા માટે. તો ચલો ફાઇનલી તમારો રસ્તો બતાવી દો તો જોઈ લો. તો ફાઇનલી અત્યારે ધર ઉપાડવાનું ચાલુ થઈ ગયું. તો જોઈ લો અત્યારે આ રીતની પ્રોસેસ હોય છે ડોગર રોપવાની. તો કોમેન્ટમાં જણાવજો કે તમે પણ ડોગર રોપો કે નહીં રોપતા. તો જોઈ લો. તો ફાઇનલી મિત્રો આપણે ધરું લઈને આવી ગયા. તો જોઈ લો મિત્રો આગળ ટોકી પર ધરું મૂકીને બહાર ચડ્યું કારણ કે કેમેરો પકડાયો હતો નહીં અને બીજું ધરું મીન ગળે પડ્યું અને ફાઇનલી આપણે રોપવાનું ચાલુ થઈ ગયું. જોઈ લો અત્યારે રોપવાનું ચાલુ જોઈ લો. તો ચલો મળીએ થોડી વાર રહીને. તો ફાઇનલી મિત્રો આપણે બીજું ચક્કર આજે મતલબ કે બીજો ઓટો આવી ગયા ધરું લેવા પણ બાઇકની હાલત એટલી ખરાબ થઈ ગઈ તો આજે તો બાઇકના પૈસા વસૂલ થયો. તો જોઈ લો મિત્રો તો પછી તો અહીં ધરું આપણે માથે લાવવાનું. તો જોઈ લો ડોગર બોગર રોપીને આપણે કંઈક ફરવા જઈએ એટલે વિડીયો બનાવીએ ભાઈ નવા લોકેશનો જોરદાર. તો જોઈ લો મિત્રો રસ્તો પણ અત્યારે બહુ જ ખતરનાક. તો બને રહેજો બ્લોગની અંદર. આજે તો ખેતી વિશે જ બ્લોગ આવશે તો લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. તો ફાઇનલી ગાઈસ આજે તો રેકોર્ડ બનાવી દીધો ધરું લાવવામાં કારણ કે જો બધું જ ધરું હતા આગળ મૂકીને લાવ્યો. તો કોમેન્ટમાં કહેજો કે તમે પણ આવી રીતે ધરું લાવ્યા હો. તો જોઈ લો મિત્રો કેટલું રિસ્કવાળું કામ અત્યારે. ટેરિંગ કંઈ હે ને હું કહી જો છે કંઈ પાછળ. ફાઇનલી મિત્રો આપણે રેકોર્ડ બનાવી દીધા બંકાએ કારણ કે 60 જોડીઓ કમ્પ્લીટ. આમ તો 62 પણ 60 આપણે કહીએ. તો જોઈ લો 60 જોડીઓ આગળ મૂકીને લાવ્યો એટલે રેકોર્ડ દર્જ થઈ ગયો કારણ કે કોઈ અમુક જ લાવી શકે બાકી બીજાનું કોમ નહીં કે લાવી શકે. અને આ રસ્તો પણ તમને બતાવું કે કેવા રસ્તા થઈને આપણે બાઇક કાઢી. તો બન્યા જો વિડીયોની અંદર બહુ મજા આવશે. તો જોઈ લો આ રસ્તો તમને બતાવી દઉં. તો જોઈ શકો છો તમે ખાલી પાછળનો રસ્તો. આમ મિત્રો રસ્તો કમ્પ્લીટ દેખાય ચારમાં પણ હાફની જેમ ઓમ જાય એ રીતે બાઇક જાય. તો એવા લઈને આપણે ધરું કાઢીએ. તો જોઈ લો આ છે સાઈડનું વ્યૂ. મારા મિત્રો તો અત્યારે વાગી રહ્યા છે 2 અને આપણને થોડીક રિસેસ મળી ગઈ હતી ખાવાની. તો અત્યારે જોઈ શકો છો આપણી હાલત. તો ઇન્સ્ટાગ્રામમાં જઈને આપણી આઈડી ચેક કરજો ને એકવાર ફોટો જોજો એમાં સ્ટાઇલ કહીને અત્યારે કેવી સ્ટાઇલ. તો જોઈ લો આપણું બાઇક પણ તમને બતાવું. બાઇકની પણ હાલત ખરાબ થઈ ગઈ ને આપણા કાળુ સિંગે મસાલો બનાવી દીધો જોઈ શકો છો. હેલો ગાઈસ અંદર. તો મિત્રો અત્યારે વાગી તો ફોર્મ તો 2-3 દિવસ ચાલુ જ રહેવાનું પણ આજે બ્લોગમાં કોઈ બનાવી દઈએ કારણ કે ઘણા દિવસ થઈ ગયા હતા બ્લોગ આપણે અપલોડ કરવાનો હતો યુટ્યુબમાં અને ફેસબુકમાં એટલા માટે. તો ચલો આપણે ખેતરમાં જઈને પણ કંઈક કરીએ તમને બતાવું. તો 4:22 થઈ ગઈ ને અત્યારે આપણે નહીં ધોઈને ફ્રેશ આપણે થઈ ગયા કમ્પ્લીટ. તો મિત્રો અત્યારે આજે 3 વીઘો જેવું રોપાયું હોય અને બીજું હવે કાલે રોપાશે. તો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. તો જય માતાજી. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તો ફરી મળીએ કાલે. ઓકે.